નમસ્કાર મિત્રો, હું છું ભરત સિસાવડા અને આપ જોઈ રહ્યા છો ભરત સિસાવડા ખોડલ ફાર્મ. મિત્રો, મેં હમણાં જે અગાઉના વિડીયોની અંદર તમને ખરેખર એક મેસેજ આપેલો હતો કે હું જે આપણે પેસ્ટિસાઇડ અને ઝેરી દવાઓ વિશેની એક વાત કરવાનો છે મિત્રો. તો હવે મિત્રો, તમને જે આપણે ઝેરી પેસ્ટિસાઇડ દવાઓ, આપણે પેસ્ટિસાઇડ રાસાયણિક પેસ્ટિસાઇડ ખેતી તો કરીએ છીએ બરાબર. હવે રાસાયણિક પેસ્ટિસાઇડ ખેતી કરીએ છીએ એમાં આપણે કેટલું નુકસાન થાય છે ને એના વિશે કોઈ પણ કાંઈ વિચારતા નથી અને આંધળી ખેતીમાં આપણે વર્ગી ગયા છે મિત્રો. તો હવે ખેડૂત મિત્રો, આપણે જાગવાનો સમય આવી ગયો છે અને નહીં જાગીએ તો આપણે આપણી જમીનને બંજર થતી બસાવી નહીં શકીએ. અને મિત્રો, તમને અગાઉ એના અલગ અલગ સંકેત મળી ગયા છે. તમને ન ખ્યાલ હોય તો હું તમને જણાવી દઉં. એનું કારણ છે કે તમે 2-3 વર્ષ થયા ઘણા અલગ અલગ ચોમાસું અને શિયાળુ બધે અલગ અલગ ઉત્પાદનો લીધા છે. તેમની અંદર આપણે જાણવા મળ્યું છે કે પેસ્ટિસાઇડ નુકસાનકારક શું છે અને કેટલી આપણે નુકસાન સાબિત થઈ છે તેમના વિશેની મિત્રો આપણે વાત કરીએ તો લગભગ આપણે જે ગયા વર્ષની અંદર 2024ના જે સિઝનની અંદર શિયાળુ પાકની અંદર આપણે ચણાની અંદર રોગ આવ્યા છે. તે પછી આપણે 2025ની અંદર લગભગ મગફળીના વાવેતરની અંદર કેટલું નુકસાન છે ને તેમની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આપણે જે કંઈ ખેડૂતે 10 મણ દાણા વાવેલા હોય તો 10 મણ દાણાની અંદર 7 મણનો જ ઉગાવો આવેલો છે ખેડૂત મિત્રો. તો 3 મણ દાણાનો ઉગાવો 70% ઉગાવો આવેલો છે ને 30% ઉગાવો રોકાઈ ગયો. એનું કારણ શું છે તો કે પેસ્ટિસાઇડ એમાં જવાબદાર થઈ શકે એવી સંભાવનાઓ માનવાની છે મિત્રો. કે પેસ્ટિસાઇડ દવાઓ છાંટવાથી જમીન આપણી બંજર થતી જાય છે અને સિકાશ ભરી થતી જાય છે. અને જમીન સિકાશ ભરી થતી જાય એના કારણે આપણે આપણી જમીનની અંદર ફળદ્રુપતા ઘટતી જાય છે અને સિકાશ વધવાના હિસાબે આપણે જમીનની અંદરથી પોષક તત્વોની ઉણપ આવતી જાય છે. એને હિસાબે આપણે ઉગાવા રોકાતા જાય છે. પણ ખેડૂત મિત્રો, અલગ અલગ આપણે સંકેતો મળતા જાય છે, છતાંય આપણે પેસ્ટિસાઇડને મૂકવાનું નામ નથી લેતા. પછી ખેડૂત મિત્રો, હવે આપણે એક જોતા એવું વિચારીએ કે આપણે થોડા વર્ષ પહેલા લંપી નામનો વાયરસ આવ્યો હતો પશુઓમાં, ત્યારે ગાયોને અને વધારે બીમારીઓ જોવા મળતી હતી બળદને. તો ખેડૂત મિત્રો, એમાં જવાબદાર પેસ્ટિસાઇડ પણ બની શકે એવું આપણે માની શકાય. પણ એનું કારણ છે મિત્રો કે આપણા જમીનની અંદર ફળદ્રુપતા ઘટી તો આપણા ઢોરને જે સારો ખવડાવીએ છીએ, સારો દાણો, તેની અંદર પણ પોષક તત્વોની ઉણપને હિસાબે મિનરલની કમી આવતા પશુઓને મિનરલ ઓછું મળે છે. અને એ આપણે દાણો ખાવાથી આપણે ખબર હોય તો કોરોના કાળમાં પણ આપણે ઝઝુમી રહ્યા હતા, ત્યારે પણ તેમાં આપણે ઇમ્યુનિટી ડાઉન થવાના કારણો મિત્રો પણ જવાબદાર બની શકે. કે આપણા શરીરની અંદર મલ્ટીવિટામિનની ઉણપ આવેલી હોય તો એનું પાછળનું કારણ શું મિત્રો, તો કે જમીનની અંદર આપણે પેસ્ટિસાઇડ ઝેર નાખતા જાય છે, રાસાયણિક અને પેસ્ટિસાઇડ. હવે તો ખેડૂત મિત્રો, હું એમ નથી કહેતો, પણ હવે તો ખુદ એગ્રોવાળા પણ એવું કહે છે કે ભાઈ તમે રાસાયણિક પેસ્ટિસાઇડ બંધ કરો અને આપણે ખરેખર જમીનને બચાવવા માટે થઈને આપણે ઓર્ગોનિક અને આયુર્વેદિક બંને અપનાવવું જોઈએ. તો મિત્રો, હવે તો સરકાર પણ આપણે મદદ કરી રહી છે. ઓર્ગોનિક અને આયુર્વેદિક બંને તરફ આપણે લઈ જવા માટે સરકાર પણ ઘણી મદદ કરે છે અને હાલમાં મદદગાર સાબિત થઈ પણ છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે રાસાયણિક અને પેસ્ટિસાઇડ દવાઓ છોડી અને ઓર્ગોનિક અને આયુર્વેદિક જો નહીં અપનાવીએ તો આપણે આપણી જમીનને બંજર થતી બચાવી નહીં શકીએ. આપણી ભાવિ પેઢીને બચાવવા માટે થઈને ખેડૂત મિત્રો, આપણે આપણી જમીનને જો નહીં બચાવશું અને આપણી ભાવિ પેઢીને બચાવી નહીં શકીએ મિત્રો. તો ખેડૂત મિત્રો, તમે હવે જાગો. હવે આપણે જાગવાનો સમય આવી ગયો છે. ધીરે ધીરે કરીને, ઓલી કહેવત નથી કે ભાઈ તું ધીરે ધીરે કરીને ભૂલી જા, એમ ન ભૂલાય તો હપ્તે હપ્તે કરીને ભૂલી જા. પણ મિત્રો, હવે આપણે ધીરે ધીરે કરીને પેસ્ટિસાઇડ રાસાયણિક ઓછું કરવું જોઈએ અને ઓર્ગોનિકની અંદર ઘણા પણ એવા વિકલ્પો છે મિત્રો. આપણે જમીનની અંદર પાયો મજબૂત હોય તો ઓર્ગોનિકથી પણ સારા એવા ઉત્પાદન મેળવી શકીએ છીએ. પણ તમે રાસાયણિક પેસ્ટિસાઇડ એટલું ઝેર નાખો છો, એનું તમે વળતરનો હિસાબ તો કરો મિત્રો. આપણે કેટલા વીઘાની અંદર કેટલા હજારના ખર્ચા કરી નાખીએ તો એ છતાંય હું આપણે હિસાબ નથી કરતા. જમીન બગડતી જાય છે, જમીન બંજર થતી જાય છે, છતાં પણ આપણે પાછા નથી વળતા. પણ મિત્રો, હવે તો તમે વિચાર કરો, આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર કેન્સર જેવા ભયંકર રોગે હું એમ કહું કે આમ ભયડીઓ લીધો છે, તો છતાંય આપણે હજી રાસાયણિક પેસ્ટિસાઇડ ઓછું કરવાનું નામ નથી લેતા. નહીતર આગળ ખબર છે કે ભાઈ હું કંઈ ધંધો કરતો હોય, કોઈ પણ વેપાર કરતો હોય તો મારા વેપારની અંદર મારા ધંધામાં પાટું લાગે એવું હું થોડો કહું. તો હવે તો એગ્રોવાળા પણ એવું કહે છે કે ભાઈ ખરેખર હવે તમે થોડા ઘણા સમજો ખેડૂત મિત્રો તો ફાયદો છે. હવે રાસાયણિક પેસ્ટિસાઇડ ઓછી કરો અને ઓર્ગોનિક અને આયુર્વેદિક અપનાવવું એ આપણું
ખરેખર આપણે અપનાવવું પડશે. પણ મિત્રો હવે હજી કોઈ આપણે વિચારવાનું નામ નથી લેતા. અને રાસાયણિક પેસ્ટિસાઇડ મિત્રો આપણે ઘણી જગ્યાએ જોયું છે. મેં છાપામાં પણ એવા લેખ વાંચ્યા છે કે એક કોઈ પણ ખેડૂતે, હું કોઈનું નામ નથી આપતો, ઘણા ગામની અંદર પણ એવા બનેલા છે કે એક ખેડૂતો જે આપણે ખેતરની અંદર પેસ્ટિસાઇડ દવા છાંટતા હોય અને એ પેસ્ટિસાઇડ દવા છાંટીને આવી અને મિત્રો એ ઘરે આવીને બેઠો હોય અને એની બેનનો દીકરો ભાણિયો જે રમતો હોય એને લાડ વાલથી પ્યાર કરી અને ખોરામાં તેડે અને મિત્રો એને ઝેરી દવાની અસર થઈ જાય છે અને એનાથી એનું મોત થઈ જતું હોય. તો મિત્રો હવે આથી વિશેષ ઝેરી દવાઓના હવે કેવા હું કહું કે તમને અલગ અલગ નિશાનીઓ બતાવું. હવે એ સિવાય મિત્રો હજી એક એવો પણ કિસ્સો મેં જોયો છે કે છાપાની અંદર ને મીડિયામાં પણ એવું જાણવા મળેલું છે મિત્રો કે એક ગામની અંદર એક એમના ખેડૂત જે દવા છાંટતા હતા અને દવા છાંટતી વખતે એને ઝેરી દવાની અસર થવાથી તેનું મૃત્યુ થયું છે. અને એનો 17-18 વર્ષનો દીકરો આવી અને જોઈ ગયો કે ઓહો મારો બાપ તો ઢળી પડ્યો છે. અને એ દીકરો આવી અને જોઈ અને એ પણ દવા ઘટઘટાવી ગયો. એ બંને બાપ દીકરાના મોત થઈ ગયા છે. ઝેરી દવાની અસરથી આવી તકલીફ થઈ છે. તો મિત્રો ધીરે ધીરે જે શરીરની ઇમ્યુનિટી ડાઉન હોય અને આ ઝેરી દવાઓ વધારે અસર થતી હોય, પણ ખેડૂત મિત્રો આપણે જીવવા માટે થઈને આપણે હાવ પૈસાના લોભે મિત્રો ખેડૂત મિત્રો જરાક વિચારો. એટલી બધી હદે જવાની જરૂર નથી. આપણે જમીનને બચાવી. હવે આપણે મીડિયાના માધ્યમથી અને લગભગ ખેડૂતને બધાને ઘરે ઘરે સમાચાર પહોંચતા હોય છે કે હવે ખેડૂત મિત્રો આમાંથી જાગવાની જરૂર છે. સરકાર પણ મદદ કરે છે અને આપણી જમીનને બચાવવા અને આપણે આપણી ભાવિ પેઢીને બચાવવા માટે થઈને ઓર્ગોનિક અપનાવવું જોઈએ. ઓર્ગોનિકની અંદર ઘણા અલગ અલગ એવા ઉપાય છે. તમે ઓર્ગોનિક અપનાવી શકો, જૈવિકથી તમે ખેતી કરી શકો છો. ઘણા એવા તમે પ્રયોગ કરી અને અત્યારે હાલમાં જે આપણે રાસાયણિક પેસ્ટિસાઇડથી ઉત્પાદન લઈએ ને મિત્રો, એવું પણ ઉત્પાદન લઈ શકીએ એમ છે. એવું નહીં સમજતા કે આપણે એમાં ઉત્પાદન ન લઈ શકીએ મિત્રો. પણ જો ખેડૂત મિત્રો તમને આ માહિતી જો તમને સારી લાગતી હોય અને તમને ખરેખર એવું લાગતું હોય કે આ માહિતી જે ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મની અંદરથી જે માહિતી મળી એ આપણે ઘર ઘર પોગાડવી એવી આપણે હકીકત જો આપણે નેમ લઈ અને તમે આગળ પહોંચાડશો તો લગભગ ખેડૂત મિત્રો ગામો ગામ આ અત્યારે આ માહિતી પુગાડવાની જરૂર છે. અને આ માહિતી જો પૂગશે તો આપણે આપણી જમીનને બંજર થતી બચાવી શકશું અને આપણી ભાવિ પેઢીને પણ બચાવી શકશું મિત્રો. અને આપણે પશુઓને અને માણસોને ખરેખર આ આપણી રાસાયણિક પેસ્ટિસાઇડ નુકસાનકારક છે એ આપણે બધા જાણીએ છીએ, છતાંય પાછા નથી વળતા. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક મિત્રો ચોક્કસ કરજો.